થી સબસ્ક્રાઇબ ખાલી વ્લોગર જ કેસ તું. જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? આપણો જે બ્લોગ જોતા એ બધા મોજમાં જ હોય. અને આપણે બાલાજીનું લિસ્ટ કમ્પ્લીટ કર્યું છે અને મોટા બાપુ અને મોટા બા બધા આવી જશે. મોટબાઉ જોઈ શકો હમણાં. હા મોટબાઉ અહીંયા તો આવવા તો જોઈ શકો આપણે મોટબા આવી ગયા. મોટબા લગ્ન કર્યા? મજા આવી? કેવીક મજા આવી? હે કેટલાક દી રોકાણા? 2 દી છા કા? વાહ ભાઈ, આમ જો આંખ્યું જો ગયા હતા તો એ કેવા હતા ને અત્યારે જોવો તો હવે ઉજાગરા. રાતે કેટલાક વાગ્યા સુધી જાગ્યા? 12:30 રાતે? રાતના રાખ્યા હતા? વાહ. તે ડિસ્કો બિસ્કો કર્યો કે? તો દાંડિયા રસ લીધા? નથી આવડતા ને તમને? બસ ને જો બસ ને મોટબાને નથી આવડતા ભાઈ દાંડિયા રસ લેતા. હાલો આપણે હવે આવી ગયા દુકાનમાં. અને હવે મારા આજ શનિવાર છે એટલે કદાચ મારે જવું છે હનુમાન દાદાના મહાદેવના મંદિરે. ગાડી તો વિડીયોમાં બના રહેજો. મોટબા અને મોટબાપુ બે આવી ગયા છે. ઈસુ ને કરણ તો એ તો કાલ પંપે આવી જતા. બસ તો વાંધા થઈ પૂરી. અને બહારનું કંઈક વાતાવરણ આવું છે. ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે મોટા બાપુ પણ હાલો હવે જાઉં છું ફટાફટ. મોમ હું આવું મને હાલો આપણે આ ગાડી લઈને જવાનું છે ફટાફટ. 11:30 થઈ ગયા, મોડું થઈ ગયું થોડું. અને મેં જો ઉકાળો પીધો છે કારણ કે ખબર ને મજા નથી હજી મિત્રો આવે. ચાલો વિડીયોમાં બન્યા રહો. લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. મહાદેવના દર્શન કરાવું તમને. રેડી? હા એ જ આવ જ છું. ચાલો આપણે પેટ્રોલ પણ છે. પેટ્રોલ 3 કુટા છે એટલે વાંધો નહીં આવે. ને 11 ને 25 થઈ ગઈ છે ગાઈસ. એવરેજ ક્યાં છે? કેટલી હતી ભૂલી ગયો. 73.9 એટલે ઓલમોસ્ટ 74ની એવરેજ હો ભાઈ. 230ની રાંચ. ચલો આને સરખી કરી નાખું. ટોટલ વાળી 17,000 હાલી ગઈ છે ગાઈસ, જોઈ શકો. ચાલો ફટાફટ જઈએ. કાચ પાછો પકડ નાખીએ ગાડી. ચાલો ગાઈસ આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે. ગાડી કરી દીધી છે પાર્કિંગ અહીંયા, જોઈ શકો. ચલો જઈએ. અને આજે ટ્રાફિક પણ વધારે છે હો, છે ને વધારે. જો થોડુંક વધારે લાગે છે માઇનોર. પછી રામને ખબર કદાચ પ્રી વેડિંગ કરવા આવ્યા હોય. ચાલો જઈએ. પ્રી વેડિંગવાળા તો મને નથી લાગતું હશે. પ્રી વેડિંગવાળા શાયદ હોય કે ના હોય. ચાલો આપણે જઈએ. મહાદેવ મહાદેવ. હાલો હવે જઈએ. હવે આપણે ઘર બાજુ ફટાફટ. તો ગાડી સામે છે. આ થોડુંક વધારે માણસો હતું જોવાનું છે કે નહીં. હું ટેબલ કહેતો હતો મોમ. એપલ સોડા એમ બોલો જો મિત્રો. મેં એમ કીધું મેં તો ટેબલ ક્યાં છે તો કે એપલ સોડા ઉપર છે બીજા ખાનામાં ફ્રીજમાં. તો હું બોલે મેં તો. ચાલો ગાઈસ આપણે મહાદેવના મંદિરે આવી ગયો અને ગાડી પાર્કિંગ કરી છે. અને ટેબલ હું કામ લઈ જાઉં છું એનું કારણ છે કાકા આ વેલ આપણે એટલી ઉપર લેવી બરાબર. બહુ વધી ગઈ જો આ બાજુ. ચાલો વાહ આ ગાડીમાં પણ જય દ્વારકાથી જો ભાઈ.
પૂરું કમ્પ્લેટ જોઈ શકો ગાઈઝ. હવે મસ્ત દેખાય છે, હવે બબલા પણ દેખાય અને આ ગલપનો પ્રકાશ પણ આ બધે પડે એટલે વાંધો નહીં આવે. હવે ચાલો તો હવે બધું નાખી દઈએ. અમે પૂરી ગાય તો ખાય છે. ચાલો ફટાફટ. અને ટ્રેન પણ આવે. ગાડી અંદર લઈ લેવી. પાટક ખોલી નાખ્યું છે જોઈ શકો. હા જો સબસ્ક્રાઈબર રહ્યા. સબસ્ક્રાઈબર નહીં પણ ખાલી વ્લોગર જ કે ગીલા સબસ્ક્રાઈબ ખાલી વ્લોગર જ કહેશ તું. બધું પાછું સાફ સફાઈ કરવી પડશે. જો અહીંયા કેટલી ધૂળ છે. આપણે ઓલું હમણાં ન ઓલું કર્યું ક્લીન હાવ. હવે જો બબલાઈ દેખાય છે અને આમાં પ્રકાશ એવો મસ્તીનો પડે. જો અહીંયા તમે જોઈ શકો તમે. એટલે ફટાફટ હવે આપણે સાફ સફાઈ કરી નાખીએ. એટલે બસ મારો પગે કે જેવું જેવું કરી જેવું તેવું નહીં તો કરવું તો સારું કરવું બરાબર ને કામ. એટલે ફટાફટ આપણે ક્લીન કરીને પછી આપણે બહુની પાછી પછી અમને અહીંયા ગોઠવી દેવી. તો હું જાઉં કે ન જાઉં કે હાલશે? હા હાલી જા. પણ એ આગળ છે. હા 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 ઓલું ખાંભા આવી ખબર છે ત્યાંથી એ જ રસ્તે છે પણ ત્યાં લગી પોગી જાય તો હું બીવાનું છે. તો પપ્પા તમે ન પુરાવો તોય હાલે. અને આ જો બોરિયા બિસ્તરા લઈને જાય છે. હવે સાઉથ છે એમ પાક્કું. સાવી તો લેતા હો મને શું ખબર. બસ સાવી લીધી ને પાછા હાલવા મળ્યા બધા. ત્યાં છે હા આ નથી મોમ નથી હોય ત્યાં આ નો ગાભો મારતા. બરોબર જોઈ લેવી. પછી તો કાલ પુરાવ્યું હતું ને ફોન તો ન પુરાવો તો હાલે. વાહ ટકડા ટક કરી નાખ્યો પણ બાકી જોઈ તોડી ન નાખતા. હું આવી ગયો દુકાનમાં. પછી જોયું ને છે તો માવા તો હતા નહીં. પછી કારા મ્યાનમાં રોપાઈ 2-3 માવા વળ્યા દુકાનમાં ફટાફટ પડી નાખ્યા. અને આપણે પંખો પણ અહીંયા આવી ગયો છે. જો ચાલુ જ છે અત્યારે ફૂલ હવા આવે. હવે યાર ગરમી ચાલુ થઈ ગઈ યાર. ગરમી ચાલુ થઈ ગઈ કા યાર મિત્રો યાર. આમ જોત ખરા ઉનાળો અને કમ હજી થોડીક આમ ટાઈટ હોવી જોઈએ એટલે હજી ચાલુ હજી ગરમી ચાલુ છે. તો હજી હું 3જા મહિના શું થાય 3જા-4થા મહિનામાં બાપા. ચાલો મને લાગે છે હવે આ ઉનાળામાં લગભગ ઓલું આપણે કોકો કોલાનું ફ્રીજ નવું આવી જશે આ ઉનાળામાં. જો આ આવશે તો તમને ખબર જ છે ને ખબર પડી જ જાય. ડેલી બ્લોગ આવે જ છે. એટલે ઓલું લાંબુ ઊભું ન આવે લાંબુ પર દેખાય એવું કોકો કોલાનું ફ્રીજ એ લેવાનો વિચાર છે. હવે વાત થાય છે હવે ધીમે ધીમે. આ મૂકવાનું છે અને આ ફ્રીજ જાહે ત્યાં અંદર ઘરમાં અને ઓલું ફ્રીજ બેસી દેવું છે. ઓકે જો વેચવાનું થાય તો હું તમને કહીશ. હવે કાંઈ નહીં હું તો બોલું છું વિડીયોમાં. વાહ ચાલો તો એ જાય છે ફટાફટ. જો જાય છે અને ચીગો અમારો નવરો બહાર બેઠો છે. જો તું ક્યાંય નથી જતો ને સો ભલે ક્યાંય જાતો હોય નહીં. હા ફક્ત ગરમી ચાલુ થઈ ગઈ નહીં ઉનાળો ટાટા તો ગયા મોમ. ચાલો હવે પંખા એ ટેસ્ટ છે. પંખો બંખો ચાલુ કરીને બેસવી. આજ તો 10:15 થઈ ગયા છે મિત્રો. આપણે દ્વારકાધીશ તો હવે બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. 10:15 થઈ ગયા. હું ભૂલી ગયો તો હાવ મગજમાં નીકળી ગયો તો કે આ બ્લોગ ચાલુ છે. તો બ્લોગ આપણે એન્ડ કરી નાખીએ. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો.
વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, મારી ચેનલને બોલ્યા વગર કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલના નવા બ્લોગમાં.